હું સરવૈયા આવીશ ફરીવાર એક વાચા સાથે, ફરીવાર એક ઉદ્દેશ્ય સાથે, ફરીવાર એક નિર્ણય સાથે તમારી સાથે હું આવી ગયો છું. જે વસ્તુ પર ફોકસ કરવાનું છે યંગ પેઢી છે, જે વસ્તુ પર ધ્યાન આપવાનું છે યંગ પેઢી છે. કારણ કે જીવનમાં ઘણીવાર એવી બધી વસ્તુઓ બનતી હોય છે યંગસ્ટરોના જીવનમાં કે જેને લઈને એ લોકો તેમાંથી બહાર નથી આવી શકતા, કે તેને લઈને તે સારો નિર્ણય નથી કરી શકતા. તો એ બધી વસ્તુ ઉપર અચૂકથી એ વસ્તુ પર ધ્યાન આપવાનું છે. કારણ કે ભારત દેશની જે પેઢી ગણાય, ભારત દેશની આવનારી પેઢી એટલે કે યુવા છે. તો યુવા વર્ગ હોય તો પછી યુવા વર્ગ એક સચોટ નિર્ણય સાથે કંઈક સારું કરી શકે છે. યુવા વર્ગ એટલે એક એવું ગણી શકાય કે ભાવિ પેઢી સાથે યુવાનોમાં ઘણી બધી વસ્તુઓનું સિંચન થાય, સારા એક વિચારોનું પણ એક સિંચન થાય. તો આ બધી વસ્તુઓ સાથે હું અચૂકથી તમારી સાથે આવ્યો છું અને રહેવાનો છું. કારણ કે મેં જે ઉદ્દેશ્ય લીધો છે, મેં જે નિર્ણય લીધો છે, એ નિર્ણય એ છે કે ભારત દેશનો હરેક યુવાન, હરેક નાગરિક કંઈક સાચું એવું એક માર્ગદર્શન સુધી પહોંચે. એ ટેન્શનમાં ન રહેવો જોઈએ, તે એના વિકૃત માઇન્ડમાં એક સારી એવી પ્રજ્વલિત કરેલી દીપકને એક ઉર્જાવાન રીતે કેવી રીતે આગળ વધી શકે. આ બધી વસ્તુઓને લઈને ચર્ચા કરવાની છે, આ બધી વસ્તુઓને લઈને આગળ વધવાનું છે. તો ભારત દેશના હરેક નાગરિકો મારી સાથે જોડાઓ, હરેક યુવાનો મારી સાથે જોડાય અને હરેક વ્યક્તિઓ સુધી મારા શબ્દો પહોંચે એ વસ્તુ પર આહ્વાન કરવાનું છે. જ્યારે આ બધી વસ્તુઓને સચોટ નિર્ણય સાથે આપણે સમજતા થઈશું. ખાસ કરીને યંગ જનરેશનને ઉદ્દેશ્ય આપવાનો છે કે લહેરે जितनी भी तूफान हो, लहरे कितनी भी तूफानवान हो, युवान को उसमें गिरना चाहिए और उसमें से बाहर आना चाहिए. क्योंकि युवान एक नींव है, युवान एक भावी पेढ़ी है, युवान एक संघर्ष का एक दूसरा नाम युवान है. તો આટલી બધી વાચાઓ સાથે યુવાનોને સંબોધન કરવા સાથે સાથે હું એક વાત એ પણ કહીશ કે ભારતનો હરેક નાગરિક, ભારતનો હરેક વ્યક્તિ જ્યારે આ બધી વસ્તુઓને સમજતો થશે, જ્યારે આ બધી વસ્તુઓને જાણતો થશે, ત્યારે ક્યાંક ને ક્યાંક એ સમજશે કે ભારત દેશ જેવા દેશમાં જે સંતો મહંતોનો દેશ કહેવામાં આવ્યો છે, જે નાગરિકો સાથે રહીને એક સારી વાચા આપી શકે છે, જે દેશમાં રહીને દેશના લોકોને સંબોધન કરે છે, આ જે યુવા વર્ગ છે, યુવા વર્ગ ઘણું બધું કરી શકે છે. નાની વસ્તુઓમાં હંમેશા શરૂઆત નાનેથી જ હોય. તો એ વસ્તુ કઈ રીતે મોટી થાય, કઈ રીતે એક સાચા માર્ગદર્શન ઉપર પહોંચી શકે, યુવાનોને આ બધું શીખવાનું છે. યુવા વર્ગ જ્યારે સમજણો થાય છે, યુવા વર્ગ એક જાણતો થાય છે, ત્યારે તે બધી વસ્તુઓમાં નાસીપાસ પણ થાય છે. પણ એનાથી એને હારવાનું નથી, તેને એમાં પોઝિટિવ થિંકિંગ સાથે કામ કરવાનું છે. કારણ કે યુવાન છીએ તો યુવાન તો હંમેશા પ્રોબ્લેમ સાથે લડતો હોવો જોઈએ. યુવાન તો હંમેશા પ્રોબ્લેમ્સને નિડરતાથી એક વાચા આપવો જોઈએ. તો આ બધી વસ્તુઓ જ્યારે આવશે ત્યારે સંઘર્ષ પણ આવશે, ત્યારે એમાં અચૂક સાથે સંઘર્ષ કરવાનો પણ આવશે. પણ યુવાન હંમેશા નિડર સાથે લડવો જોઈએ. યુવાન હંમેશા એમાં કંઈક નવી નીવ આપવો હોવો જોઈએ. સંઘર્ષને હંમેશા એ સાથે લઈને ચાલવો જોઈએ. જ્યારે ભારત દેશને પ્રાચીન દેશ કહેવામાં આવ્યો છે, પ્રાચીન દેશ સાથે સાથે એને એક યુવા પેઢીનો દેશ પણ કહેવામાં આવ્યો છે. તો સરકારો પણ આ જાગી છે યુવાનો પ્રત્યે, સરકારોને પણ ઘણું સારું કરવું છે યુવાનો માટે. તો યુવાન પણ એમાં એક વાચા આપે. યુવાન નબળો ન હોવો જોઈએ, યુવાન હંમેશા એક સારી વાચા આપવો જોઈએ, સારું માર્ગદર્શન આપતો હોવો જોઈએ. યુવાન એટલે એક કાલની પેઢી સાથે સાથે એક વિકાસમય કામ પણ કરે અને યુવાનોને ઓર પ્રેરિત કરે. યુવા વર્ગ જ યુવાનોને પ્રેરિત કરી શકે છે. કારણ કે સેમ એજ વાળા જ્યારે ભેગા થાય ત્યારે એમાંથી કંઈક નવી વસ્તુઓની વાતો થાય, નવી વસ્તુઓનું સિંચન થાય. આ જ વસ્તુઓને આપણે આગળ પહોંચાડવાની છે. ભારત દેશના લોકો જ્યારે આ વસ્તુ સમજશે, ભારત દેશના યુવાનો જ્યારે આ વસ્તુ સમજશે, ત્યારે ઓટોમેટિક આ ગરજના સાથે યુવાન હંમેશા એક અગ્રેસર બને છે. તો આ જ વસ્તુઓની વાચા આપણે આપવાની હોય તો યુવાન એમાં કેમ નિષ્ફળ થાય, યુવાન એમાં કેમ એક સારું એક માર્ગદર્શન આપી શકે. એ ઉદ્દેશ્ય સરવૈયા આયુષ્ય લીધો છે. હું તમારી સાથે અચૂક રીતે જોડાયેલો છું, પણ યુવાનોએ પણ મને સપોર્ટ કરવો પડશે. યુવાનોએ પણ મને એક સંબોધન આપવું પડશે કે તમે કોઈ બી વસ્તુમાં ટેન્શન હોય, કઈ બી વસ્તુ તમને કોમેન્ટ દ્વારા જણાવો, કઈ બી વસ્તુઓની વાચા હોય, કઈ પણ વસ્તુ મૂંઝવતી હોય તો એ વસ્તુ તમે મને અચૂકથી કહી શકો છો.
પેઢી